હવે વાત કરીશું અમદાવાદની કે જે આગામી તહેવારોને લઈને પોલીસ વિભાગ એલર્ટ મોડ પર છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતના કેસ રોકવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ઈસનપુર ગોવિંદવાડી વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। વાહન ચેકિંગ અને પીધેલાઓને પકડવા પોલીસ કાર્યવાહી કરી રહી છે, જ્યાં બ્રેથ એનાલાઇઝર મશીનથી તપાસ કરવામાં આવી રહી છે। વાહન ચાલકોની આરસી બુક સહિતના ડોક્યુમેન્ટ્સની પણ તપાસ કરાઈ રહી છે। હાલમાં અમે રોજિંદુ વાહન ચેકિંગ કરીએ છીએ અને કોઈ વ્યક્તિ કોઈ પૂરતા ડોક્યુમેન્ટ વગર, કોઈ એવી છરી ચપ્પુ જેવી વસ્તુઓ વગર મળી આવે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। કોઈ દારૂ પીધેલી હાલતમાં મળી આવે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે। રોજિંદી હાલમાં ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। હાલમાં અમે 3 વાહનો ડિટેન કર્યા છે અને 12 જેટલા ઈ ચલણ આપ્યા છે। જે લોકો પાસે કોઈ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી, કોઈ પાસે આરસી બુક નથી હોતી, વીમો હોતો નથી, તો એ વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે। આ ઉપરાંત વિશેષ અમારું ધ્યાન એ છે કે કોઈ વ્યક્તિઓ દારૂ પીને વાહનો ચલાવે નહીં અને કોઈ અકસ્માત ન કરે, એના માટેની હાલમાં ડ્રાઈવ ચાલુ રહી છે અને કાર્યવાહી ચાલુ છે।